श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, હરિરાય મહાપ્રભુજી કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં વલ્લભાખ્યાન પહેલું ચાલુ કર્યું છે. પહેલી કડી કાલે આપણે ચાલુ કરી હતી. તેમાં આગળ ગોપાલદાસજીએ એક શબ્દનો પ્રયોગ કર્યો કે જગતી તલ ઉદ્ધાર કરવા. આ ઉદ્ધાર શબ્દ પણ સમજવાની જરૂર છે. મોક્ષ કરવા એવો પ્રયોગ તેમણે કર્યો નથી, પણ મોક્ષ કરતા ઉદ્ધાર પુષ્ટિમાર્ગીય ભક્તો માટે વિશેષ ઈચ્છનીય છે. પુષ્ટિમાર્ગીય જીવો મોક્ષ કે મુક્તિની કામના કદી કરતા નથી. માટે જ દયારામભાઈ પણ ગાય છે, બ્રજવાલુ રે વૈકુંઠ નૈયાઉં, ત્યાં નંદનંદન ક્યાંથી લાવું. તેઓ એક બીજા પદમાં કહે છે, રીઝે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને ભાવે. મોક્ષ રાબડી જેવો છે. ભગવત લીલાના ભોગી ભક્તોને મોક્ષનો વિચાર સપને પણ આવતો નથી. તેમને તો અનિશ પ્રભુ સાથે અલૌકિક રમણ કરવાની અભિલાષા છે. તે માટે તેમનો ઉદ્ધાર થાય એવું જ તે ઈચ્છે છે. આ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજા કોઈમાં નથી. તેઓ શ્રી ગુસાઈજી પોતાના નિકુંજ લીલાના અવિચલ સ્થાનમાંથી ભૂતલ પર પુષ્ટિજીવોનો ઉદ્ધાર કરવા માટે મેઘ શ્યામ વર્ણનો ભક્તોને દ્રશ્યમાન અલૌકિક સ્વરૂપ ધારણ કરી શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પધાર્યા છે. તેમને શ્રી ગોપાલદાસજી વંદન કરી વલ્લભાખ્યાનું પહેલું મંગલાચરણ કર્યું છે. આ પ્રથમ કડીમાં મહાપ્રભુજીના 108 નામ પૈકી દેવો દ્વાર પ્રયત્નાત્મે નમઃ એ નામના સ્વરૂપ અને લીલાનું અનુસંધાન છે. દૈવી જીવનો ઉદ્ધાર કરવા માટે સદાય તત્પર એવા મહાપ્રભુજીને નમન હો. હવે બીજી કડીમાં ગુસાઈજીના મૂળ લીલાત્મક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું શ્રી ગોપાલદાસજી નિરૂપણ કરે છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનુધારીજી, 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવૃષ્ટિ નિવારીજી. લીલા માટે દ્વિજકુળમાં મનુષ્ય સ્વરૂપ ધારણ કરનાર આપ સાક્ષાત શ્રી પુરુષોત્તમ છો. આપ સર્વ ક્રીડા સ્વતંત્ર રીતે કરો છો. જ્યારે ઇન્દ્રે વ્રજ પર મુસળધાર વરસાદ વરસાવ્યો ત્યારે આપે જ 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કર્યો હતો. શ્રી ગોપાલદાસજી પ્રથમ કડીમાં ગુસાઈજીના મહાઅલૌકિક શ્રી નંદનંદન સ્વરૂપના દર્શન કરી વંદન કરતા હતા. અને હવે બીજી કડીમાં જેવા અજ્ઞાની જીવોને ગુસાઈજીનું અલૌકિક સ્વરૂપ દ્રઢ રીતે સમજાવવા માટે તેઓ ગુસાઈજીના પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. ગોપાલદાસજી કહે છે કે ભલે આપે દ્વિજ દેહ ધારણ કર્યો હોય, ભલે અમને આપના સ્વમનુષ્યાકૃતિ સ્વરૂપે દર્શન થતા હોય, પરંતુ તેનાથી અમે મોહ પામી છેતરાઈ જઈશું નહીં. કારણ કે આપની કૃપાથી અમે જાણીએ છીએ કે આપની અનેક લીલાઓની જેમ ભૂતલ પરનું આપનું પ્રાગટ્ય એ જ આપની એક લીલા જ છે. લીલા હંમેશા આપના આનંદ માટે જ હોય છે. ભૂતલ ઉપર પ્રગટ થવામાં પણ આપને આનંદ છે. આપના નિજ અંતરંગ પુષ્ટિ ભક્તોનો ફરીથી ઉદ્ધાર કરવાનો માટે આપે આ લીલા કરી છે. એમાં નિશ્ચિત થાય છે કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ છો, તેથી સ્વતંત્ર રૂપે સ્વ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવાનો આપનો અધિકાર છે. દ્વિજ સ્વરૂપ ધારણ કરી ભૂતલ ઉપર પધારે. 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કરી ઇન્દ્રના ગર્વનું ખંડન કરનાર, વ્રજનું રક્ષણ કરનાર પણ આપ જ છો. ગિરિરાજ ધારણની લીલા પણ શુદ્ધ પુષ્ટિ લીલા છે. આપના પ્રમેય બળથી લીલા સહજ રીતે ગિરિરાજને આપની વેણુના સૂર પર આપે હવામાં સ્થિર કર્યા હતા. વ્રજભક્તોના ભાવરૂપી અનેકવિધ સામગ્રીનો અંગીકાર કરી હતી અને અંતે સર્વ વ્રજની રક્ષા પણ આપે જ કરી હતી. માટે આપ ગોવર્ધનધર કહેવાયા. આપ દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન પણ કહેવાયા. આપણું આ જ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થયું છે. અહીં પધારી આપે ભક્તોના સર્વ લૌકિક અને અલૌકિક દોષોને દૂર કર્યા છે. પુષ્ટિજીવોને આપણા ચરણારવિંદમાં અનન્યાશ્રયપૂર્વક
સ્થાપિત કર્યા છે, તેમની ભાવના અંગીકાર કરી છે અને આપણા જ તેમને મસ્તકે બિરાજી તેમનું સર્વ રીતે રક્ષણ કરી રહ્યા છો. માટે જ ભગવતીએ વારંવાર આપના બંને સ્વરૂપોનો અભેદ મન ભરીને ગાયો છે. જય જય શ્રી ગોકલેશ.